વેલકમ બેક ટુ ફિટ ટુ એકર્સ રિયાલિટી. ધીસ ઇઝ જયશ્રી અને આજે આપણે લઈને આવી ગયા છે અલ્ટ્રા લક્ઝુરિયસ બંગલોની સ્કીમ, જે આખી સ્કીમનો ટૂર કરશું આપણે મિસ્ટર દક્ષેશ સાથે. સો હેલો સર, કેમ છો? બસ ફાઇન, આઈ એમ ફાઇન. હાઉ યુ? ઓલ અમેઝિંગ, ઓલ અમેઝિંગ. સો આજે છે ને આપણે શિલજ આપણે ઊભા છીએ પહેલે તો ક્યાં, આ સ્કીમ ધી ગાર્ડન. એકચ્યુઅલી અમદાવાદમાં આટલા બધા હોર્ડિંગ જોયા, ધી ગાર્ડન ધી ગાર્ડન ધી ગાર્ડન, એન્ડ આઈ વોઝ લાઈક ચલો હવે તો આપણે આનો વિડીયો બનાવવો જ પડશે. આખી અમદાવાદ નહીં પણ આખા ગુજરાત કે આખી ઇન્ડિયાના બધા જ અમારા ફોલોવર્સને બતાવીએ કે આપણે ધી ગાર્ડન કરીને લક્ઝુરિયસ પ્રોપર્ટી અમદાવાદમાં છે, રાઈટ? સો પહેલાં તો મારે જાણવું છે કે સહજાનંદ ગ્રુપ જે ધી ગાર્ડન લઈને આવી રહ્યા છે એમના વિશે મારે જાણવું છે કે આ ક્યારથી છે, સહજાનંદ ગ્રુપ ક્યારથી છે? સહજાનંદ ગ્રુપ છે ને અમારી 3 પેઢીથી ચાલતું આવ્યું છે. 3 પેઢીથી? વાવ. ઓકે, તો કન્ટિન્યુ કરતાં કરતાં અમે અપગ્રેડ થતા ગયા. ઓકે. પછી અમે સાયન્સ સિટીમાં ઘણા બધા સારા પ્રોજેક્ટ, એકદમ લક્ઝુરિયસ અને હાઈ એન્ડ જ પ્રોજેક્ટ કર્યા છે. અમારા દરેક પ્રોજેક્ટ બધા હાઈ એન્ડ રહેવાના. ઓકે. અમે ક્યાંય બી માલ મટીરિયલમાં ક્યાંય બી અમારી યુએસપી એ છે કે અમે દરેક વસ્તુ એકદમ અલ્ટ્રા લક્ઝુરિયસ આપીએ છીએ. કે સપોઝ અમે આ બંગલો બનાવ્યો છે તો રહેવા આવ્યા પહેલાં, રહેતા રહેવા આવ્યા પછી પણ ક્યાં બી પ્રોબ્લેમ્સ આવતા હોય તો અમે બધા મિનિમાઇઝ કરી દીધા છે. વાવ. સો યસ, આપણે એવું કહી શકાય કે સહજાનંદ ઇઝ ઇક્વલ ટુ લક્ઝુરિયસ બ્રાન્ડ ઓર એ પ્રીમિયમ પ્રોપર્ટી જે બનાવે છે એ કહી શકાય, રાઈટ? સો સાયન્સ સિટીમાં આપણે પહેલા પ્રોજેક્ટ કર્યા છે, કોઈ પ્રોજેક્ટનું નામ આપણે કહી શકીએ? સાયન્સ સિટીમાં છે ને અમે ધ કેપિટલ 1 કરીને બિલ્ડિંગ બનાવ્યું છે. ધી કેપિટલ 1. વાવ. ઓકે. અત્યારે રિસન્ટલી અમારું કમ્પ્લીટ થયું છે ધ કેપિટલ 2 બિલ્ડિંગ. ઓ વાવ, ધેટ્સ સેમ રોડ ઉપર જ છે, સાયન્સ સિટી. બધા જાણે છે સાયન્સ સિટીનો. હું કહી શકું કે લેન્ડમાર્ક ધ કેપિટલ 1 ધ કેપિટલ 2 થઈ ગયું છે હવે. યસ. પછી અમારા 2 પ્રોજેક્ટ અમે બનાવ્યા પ્લોટિંગના. ઓકે. વાવ. એક પ્લોટિંગની અને અમારા બધા લિમિટેડ એડિશન હોય. પ્લોટિંગમાં પણ અમે 25 પ્લોટની સ્કીમ બનાવી, ધ ગ્રીન કરીને. 25 પ્લોટ. ધ ગ્રીન કરીને. એ પણ અમે શું છે, પ્લોટિંગ આપ્યા પછી પણ અંદર જે બી વસ્તુ આપે બધું લક્ઝરી આપીએ છીએ. લાઈક સ્વિમિંગ પુલ છે, ગજીબો છે, પછી ગાર્ડન છે, એ બધું આખું ડેવલપ કરીને આપીએ છીએ. વાવ, ધેટ્સ નાઇસ. સો હવે આપણે જાણવું છે કે ધી ગાર્ડન શું છે, શું આવી રહ્યું છે, કેટલા BHK છે, કેવું છે, અને સેમ્પલ હાઉસ પણ વિઝિટ કરવું છે. સો આઈ એમ સો એક્સાઇટેડ ફોર ઇટ. ઓકે. ધ ગાર્ડન એક બંગલો છે, બંગલો નથી પણ અલ્ટ્રા લક્ઝુરિયસ બંગલો છે. તમને એક છે ને, તમે અહીંયા રહેવા આવ્યા પછી તમને એક ફીલ લાગે કે ભાઈ હું એકચ્યુઅલ બંગલામાં રહું છું. અને અમે એટલું બધું ડિટેલિંગ કરેલું છે, વેલ ડિટેલિંગ કરીને આ બંગલા બનાવ્યા છે. હું તમને કદાચ એવું પણ કહી શકું, તમે જે પ્લોટ લો, જાતે કન્સ્ટ્રક્શન કરો, તમે ગમે તેટલા પૈસા નાખો, પણ જે મેં ડિટેલિંગ કર્યું છે ને એ તમે નહીં કરી શકો. એનું રીઝન શું છે કે તમારી પાસે નોલેજ ના હોય, કારણ કે તમારો બિઝનેસ અલગ છે, તમે એમાં માસ્ટર છો. અમારો બિઝનેસ કન્સ્ટ્રક્શનનું છે. તો અમે વેલ ડિટેલિંગ કે ભાઈ દરેક વસ્તુમાં ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ આવે છે બંગલામાં રહેતા રહેવા આવ્યા પછી પણ, તો એ અમે વેલ ડિટેલિંગ કરેલું છે. વાવ, ધેટ્સ નાઇસ. સો પ્રોજેક્ટનું નામ ધ ગાર્ડન કેમ? વાય ધ ગાર્ડન? અમારા બધા પ્રોજેક્ટ ધ ઉપરથી જ આવે. ઓકે. ધ કેપિટલ 2, ધ ગ્રીન, ધ ગ્રુવ્સ કરીને સેકન્ડ અમારી પ્રોજેક્ટ પ્લોટિંગની સ્કીમ હતી સાયન્સ પાર્કમાં, એ પણ અમે કમ્પ્લીટ કરી. પછી અમારી એક રેસિડેન્સની સેરેનિટી કરી છે વિકાસ ગૃહ રોડ ઉપર, એ પણ અમે હમણાં કમ્પ્લીટ કરી. અત્યારે અમે હવે ધ ગાર્ડન કરીને બંગલોમાં અમે લક્ઝુરિયસ ઓનલી 17 બંગલોઝ હિયર, ઓનલી લિમિટેડ એડિશનના બંગલા છે. અને તમને એક ફીલ થાય કે ના હું એકચ્યુઅલ બંગલામાં રહું છું. ઓકે. સો આપણે બધાને ખબર છે કે ધ કોઈ પણ વસ્તુની કે કોઈ બી માણસની આગળ લાગે છે તો એની કિંમત કેટલી વધી જાય છે. સો આપણે હવે ટૂર કરી સેમ્પલ હાઉસની. સો આપણો બંગલો ક્યાંથી સ્ટાર્ટ થાય છે, એની સાઇઝ શું છે? સાઇઝમાં એવું છે કે આપણે 300 થી 572 પ્લોટિંગ એરિયા છે. ઓકે. 488 થી 700 સ્ક્વેર યાર્ડનું કન્સ્ટ્રક્શન આપીએ છીએ. ઓકે. મારી પાસે 11 બંગલા એવા છે કે મારો 300 વારના પ્લોટ, 488 ટુ 700 સુધીનું કન્સ્ટ્રક્શન છે. તો એ 11 બંગલામાં મારે બધું સરખું જ છે, 300 વારનો પ્લોટ એરાઉન્ડ, અને 488 498 વારનું કન્સ્ટ્રક્શન આપીએ છીએ. બીજા 4 બંગલા કોર્નરના છે, એમાં અમે લેન્ડ વધારે આપીએ છીએ.
અને 3 બંગલા કોર્નરના એવા છે કે અમે લેન્ડ વધારે છે અને એમાં કન્સ્ટ્રક્શન પણ વધારે આપીએ છીએ. ઓકે, એટલે એ લોકોને જે 3 બંગલા મોટા છે અને કન્સ્ટ્રક્શન વધારે આપીએ છીએ કે એની લેન્ડ વધારે છે તેમને પર્સનલ ગાર્ડન, પર્સનલ પાર્કિંગ Wow. એ ઘણું બધું અમે આપીએ છીએ એમાં. વાવ, ધેટ્સ નાઇસ. શીલજ સર્કલથી જે નજીકના કેટલા ડિસ્ટન્સમાં આ બંગલોની સ્કીમ આવી જાય છે અને બાજુમાં શું છે? એકચ્યુઅલી છે ને અત્યારે સાયન્સ સિટી એક થોડુંક કન્જેસ્ટેડ થવા માંડ્યું, ઓકે, રાઈટ. હવે Which is નવો true. નવો એરિયા અત્યારે શીલજ નીકળ્યો, હા બરાબર, કારણ કે એ બધું ડેવલપિંગ થયું છે. હા હા અહીંયા યુએસપી એ છે કે અહીંયાથી અત્યારે મણિપુર બાજુ જે બી જે એરિયા છે એ અત્યારે ખુલ્લો એરિયા છે. હા એટલે ખુલ્લા એરિયામાં શું છે કે નવું ડેવલપિંગ થાય, True. પ્લસ અહીંયા ઇન્ટરનેશનલ લેવલનું ડેવલપિંગ થશે. એનું રીઝન છે કે મોદી સાહેબે 2036માં દાવો કર્યો છે કે ઓલિમ્પિક રમાડો અમદાવાદમાં. ઓહ વાવ, યસ, ધીસ હા, ઇઝ ટ્રુ. તો અહીંયાથી 10 કિલોમીટરથી સરાઉન્ડિંગ એરિયામાં જે બી નવું ડેવલપિંગ થશે બધું ઇન્ટરનેશનલ લેવલનું થશે હા. વિધિન 11 યર્સ, ઓકે રાઈટ. ઓકે, તો અત્યારે એકદમ શાંત વિસ્તાર, લક્ઝુરિયસ બધું જ અત્યારે શીલજમાં બની રહ્યું છે. વાવ, એમાં બધી જ નવી ટીપી પડી રહી છે. અત્યારે નવી એક સારામાં સારી ટીપી પડી છે સિંધુ ભવન એક્સટેન્શન રોડ. ઓકે, કદાચ જો તમને ખ્યાલ હોય તો હા હા ડેફિનેટલી. સિંધુ ભવન એક્સટેન્શન રોડ એટલે તમે સિંધુ ભવનથી સીધા જ શીલજ સર્કલ તમારે જવાની જરૂર નથી. ઓકે એની નીચેથી જ સીધા તમે કેનાલ રોડ ઉપર આવી શકો. ઓકે અહીંયા એરિયામાં 5 મિનિટના અંતરે તમારા ડીપીએસ સ્કૂલ છે, ઓકે નવો ઇસરો બની રહી ગયો છે સામસામે. ઓકે, એટલે આ એરિયા એકદમ લક્ઝુરિયસ છે. વાવ, ધેટ્સ રિયલી નાઇસ. તમે વિચારી શકો છો કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ પરફેક્ટ વન તમારા માટે. આ બેસ્ટ બંગલોની સ્કીમ છે. ઓકે, સો આપણે હવે ટૂર કરશું. ઓકે, આઈ એમ સો Let's go. એક્સાઇટેડ. ચલો, યસ પ્લીઝ ગો. સો આપણે બંગલોમાં આ એન્ટ્રી છે, અહીંયાથી આપણો બંગલો સ્ટાર્ટ થાય છે. હા, Is it? બંગલો એકચ્યુઅલી છે ને હું અહીંયાથી તમને એક બતાવીશ. ઓકે મારી યુએસપી એ છે કે હું આખા બંગલામાં ક્યાંય કોમન વોલ નથી આપતો, ઓકે, લાઈક ધીસ. લાઈક ઓકે, ધીસ. ઓકે યા મારા 2 બંગલા વચ્ચેની કોમન વોલ આ છે. ઓકે, ઓકે, એટલે અમે આખી ઓપન સોસાયટી બનાવી છે. વાવ, એટલે તમને ક્યાંય કન્જેસ્ટેડ જેવું ફીલ ના થાય. પહેલી Okay. વસ્તુ એ છે યુએસપી. ઓકે અમે સોસાયટીમાં આશરે 30 ફૂટ રોડ આપીએ છીએ. ઓકે, એટલે અમે એઝ્યુમ કરેલું છે કે ભાઈ દરેક જણ બંગલાની બહાર એક ગાડી મૂકશે હા હા હા, તો આવા જવામાં કોઈને તકલીફ ના પડે એટલે માટે અમે 30 ફૂટનો રોડ આપ્યો. વાવ, અચ્છા, અને અમે આરસીસી રોડ આપીએ છીએ. ઓકે, અમે આરસીસી રોડ ઉપર તમે કદાચ ફર્સ્ટ ટાઈમ સાંભળશો, સોસાયટીની અંદર આરસીસી રોડ ઉપર ગ્રેનાઇટ આપીશું. વાવ, ધેટ્સ હવે- રિયલી નાઇસ. યા ગ્રેનાઇટ આપવાનું એક રીઝન એવું છે કે ભાઈ એક તો લુક વાઇઝ બેસ્ટ રહેશે, Definitely, સોસાયટી બહુ આખી સારું લુક વાઇઝ દેખાશે. બેસ્ટ હા, રહેશે. હા, હા. બીજું તમારું મેન્ટેનન્સ ફ્રી થઈ જશે કે ક્યાંય ખાડા ના પડે, ઊંચું નીચું ના થઈ જાય, એકદમ લોંગ લાસ્ટિંગ તમારું ફ્લેટ રહે. Yes. અને થર્ડ વસ્તુ મેઇન થિંગ એવી છે કે ભાઈ સોસાયટીમાં ધૂળ નહીં હોય, કચરા પોતું થશે તો લાઈક તમને ઘર જેવું ફિલિંગ સોસાયટીમાં જ હશે તો એવું Definitely. લાગશે. બહુ જ જો સારું. સોસાયટીમાં ધૂળ કે માટી નહીં હોય તો આપણા બંગલામાં પણ મિનિમાઇઝ થશે. હા, ડેફિનેટલી. એટલે અમે આ ડિટેલિંગ કરેલું છે. તમે વિચારી શકો છો કે બંગલાની બહારની ડિટેલિંગ આટલી સારી છે તો અંદરની ડિટેલિંગ કેટલી સારી હશે, રાઈટ? બીજું હું તમને ડિટેલિંગ આ બતાવું. Yes, મારું આ please. એક્સટિરિયર વોલ, દરેક બંગલામાં એક્સટિરિયર વોલ એક્સટિરિયર લુક આવો લાગશે, Okay. રાઈટ? હવે આ તમને લાગશે કોમન વોલ જેવું લાગશે હા. કે ભાઈ ઠીક છે બંગલો છે, પણ જનરલી બધા પ્લેન વોલ આપતા હોય. હા, હા. એની જગ્યાએ અમે થોડી ડિઝાઇન કર્યું, ગ્રૂ કર્યું. યસ એટલે યસ લાઇનિંગ ને ગ્રૂ કરના હિસાબે તમારો લુક સરસ થઈ જાય. યસ, સારું દેખાય છે. યસ, પ્લસ અમે અહીંયા આખી વોલમાં 3 mm બર્જરનું ટેક્સચર કર્યું છે ઓકે આખી એક્સટિરિયર વોલમાં. ઓકે એનું રીઝન એ છે કે લોંગ લાસ્ટિંગ તમારી વોલમાં ક્યાંય તિરાડ ના પડે. ઓકે, વાવ, જો તિરાડ નહીં પડે તો ભેજ નહીં આવે, વરસાદની ભેજ નહીં આવે. હા, હા. એટલે અમે આ બધું ડિટેલિંગ કર્યું છે. અને વાવ, જનરલી સરસ. જો 1 mm નું બધા ચડાવતા હોય હા, ટેક્સચર, હા. અમે 3 mm નું ચડાવ્યું છે. ઓ વાવ, અને 3 કોટેડ કલર કરીને આપીશું. વાવ, માર્કેટમાં બધા 2 કરતા હોય પણ અમે 3 કોટેડ કરીને આપીશું, વાવ, સરસ. રાઈટ? તો સમજી શકો છો કે આપણે ધ ગાર્ડન કેમ ધ ગાર્ડન છે. વેલ, લેટ્સ એન્ટર ધ સેમ્પલ હાઉસ. આપણું આ પાર્કિંગ એરિયા છે, ઓકે 18.5 બાય 14.5 ની જગ્યા છે. Okay, okay. અહીંયાથી તમારી ગાડી પાર્ક એન્ટ્રી આવશે, આ Okay. વોલ નહીં આવે, Okay. રાઈટ? અમે ઇલેક્ટ્રિક ગાડી ચાર્જિંગ
અત્યારથી જ આપી દઈશું. ઓકે. યસ, એટલે 4 વ્હીલર ને 2 વ્હીલરના ઇલેક્ટ્રિક ગાડી ચાર્જિંગ પોઈન્ટ અત્યારથી જ આપી Wow, દઈશું, સરસ. જેથી ઇન ફ્યુચરમાં તમારે નવેસરથી તોડફોડ કરીને નવું કંઈક એ ના કરવાની કરવું પડે. જરૂર ના એટલે પડે. અમે અત્યારથી જ આપી દઈશું. વાવ. અહીંયા ગ્રેનાઇટ આપ્યો છે એ આ રફ છે, એટલે Okay. ઘણા લોકોને એવું થાય કે ભાઈ ગ્રેનાઇટમાં તો સ્લીપ ઓન થઈ જવાય, પડી જવાય, ગાડી સ્લીપ થઈ જાય, માણસ પડી જાય, પણ મેં એવો ડિઝાઇન કર્યો છે કે તે સ્લીપ ઓન ના થવાય. ઓકે. વાવ, Right? સરસ. આપણી જે ઘરની બંગલાની અંદરની એન્ટ્રી છે, અહીંયા અમે મિરર પોલિશ વાળો ગ્રેનાઇટ આપ્યો છે, વાવ. રાઈટ, એટલે લુક વાઇઝ સરસ છે, યસ, ધેટ્સ રાઈટ. નાઇસ. સીલિંગ બધાની અમે આ આપી છે, વુડન. હા, વુડન ફિનિશ છે, એલ્યુમિનિયમ ઉપર વુડન ફિનિશ કરેલી છે. ઓકે. વાવ. વુડન હોય તો તમારે 2 વર્ષમાં વરસાદમાં ફૂલી જાય, ખરાબ થઈ જાય, ઓકે. એટલે અમે એલ્યુમિનિયમ સેક્શન ઉપર વુડન ફિનિશ કરાવી છે. ઓકે. રાઈટ. વાવ, સરસ. અહીંયા હું તમને લોન ઉગાડી આપીશ પર્સનલ, ઓકે. દરેક બંગલામાં હું પર્સનલ લોન આપીશ, Okay. જેથી તમારું નાનું ગાર્ડન જેવું રહે. નાનું મિની ગાર્ડન Yes. થઈ જાય. સરસ. બહારની વોલમાં જનરલી આ વોલ છે ને એક બહુ ગંદી થઈ ગઈ હોય, હા. કારણ કે બધાના હાથ ટચ થતા હોય, Yes, right? true, હાથ ટચ થતા હોય એટલે આ વોલ ગંદી થઈ જાય. તો વોલ ગંદી થાય એટલે ક્યાંય બી આપણે અંદર આવતા હોઈએ તો આપણો બંગલાનો લુક ડલ થઈ જાય. યસ, ટ્રુ. એના હિસાબે અમે અહીંયા ક્લેડિંગ કરી દીધું. ઓકે. ક્લેડિંગ કર્યું પ્લસ એમાં ગ્રેનાઇટનો ગ્રૂવ કર્યો, લાઈક Okay. ધીસ. ઓકે. આ ગ્રેનાઇટનો ગ્રૂવ બહુ તમને રેર જોવા મળશે, ઓકે. કારણ કે આમાં બહુ જ ડેમેજ થતું હોય. ઓકે. મેક્સિમમ ડેમેજ થયા પછી એક પટ્ટી બનતી હોય, વાવ, સરસ. રાઈટ. પણ આ તમારું લુક વાઇઝ એકદમ એલિગન્ટ લાગે. વાવ, ધેટ્સ રિયલી Okay. નાઇસ, રિયલી નાઇસ. સો મેં તો એકચ્યુઅલી મને તો ખબર બી નથી કે આવા બી ડિટેલિંગ થાય છે. યસ બટ યસ. ધેટ્સ રિયલ નાઇસ. ચલો, લેટ્સ એન્ટર ધ સેમ્પલ હાઉસ. આપણો આ છે ને એન્ટ્રન્સનો ડોર છે. આ પણ ડોર અમે હાઈ એન્ડ આપ્યો છે, 4 બાય 9.5 ની હાઇટનો દરવાજો આપ્યો છે. વાવ, ધેટ્સ એમાં મેં ડિજિટલ લોક આપું છું, એ ઈએલ કંપનીનું. યેલ કંપનીનું. હા, ઓકે. ડિજિટલ લોક છે, Digital lock એટલે તમે ફિંગરપ્રિન્ટથી ઓપન થઈ શકે, એટીએમની જેમ પિન નંબર નાખીને ઓપન થઈ શકે, અને અહીંયા કીથી પણ ઓપન થઈ શકે. ઓકે. 3 વે ટુ ઓપન. વાવ. ઓકે, તો આપણે અત્યારે પિન નાખીને ઓપન કરીશું. ઓકે. ઓપન ઓ વાવ. પ્લીઝ. પ્લીઝ 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 જસ્ટ લુક એટ ધીસ સેમ્પલ હાઉસ યાર, કેટલું મસ્ત સેમ્પલ હાઉસ છે. એકચ્યુઅલી હું એમ કહી શકું છું કે આખા અહેમદાબાદ ને આખા ગુજરાતમાં કે આખી ઇન્ડિયામાં કે કોઈ પણ આખા વર્લ્ડમાં જે જ્યાં રહેતું હોય ને બધાનો એવો સપનો હોય કે મારો ઘર ક્યારે બી હોય ને તો આવો હોવો જોઈએ. એક્ઝેક્ટલી. સો સપનાનું ઘર આવું હોય, આવું હોવું એવું કહી શકાય. Yes. સપનાનું ઘર આવું હોય. Yes. સો એન્ટ્રી કરતાની સાથે આપણને આ એક સરસ લક્ઝુરિયસ આપણને લિવિંગ એરિયા છે, લિવિંગ એરિયા મળી જાય છે. એન્ડ આની સાઇઝ કેટલી હશે? અને 20 બાય 13.25 ની લિવિંગ એરિયા છે. 20 બાય 13.25 નું. વાવ. Right. અને આ તમારું આ બાજુ આપણું ડાઇનિંગ એરિયા છે, એકદમ Okay. લક્ઝુરિયસ આપ્યો છે, ઓકે, ડબલ હાઇટ. ડબલ હાઇટેડ આપ્યો છે. યુ Okay. કેન ફીલ લાઈક 5 સ્ટાર હોટેલ. યસ, અને મજા આવે, એની એક અલગ જ ચામ છે. ઓકે. આ રીતનું ફિલિંગ હોય ને તો હું તમને એવું શોર્ટ કહી શકું કે તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા ફ્રેન્ડ્સ તમારા ઘરે વધારે પડતા ચા નાસ્તો કરવા માટે આવશે. ખર્ચો વધારશો તમે. પણ ખર્ચો વધશે પણ એટલો પ્રેમ પણ વધશે ને. જસ્ટ કિડિંગ, જસ્ટ કિડિંગ. યસ, Okay. ડેફિનેટલી પ્રેમ તો વધશે જ. Okay. અને જે લોકોના ઘરે મહેમાન આવે ને એ સૌથી સારું, સુખી છે. એ યસ. સૌથી સુખી છે. અમે આ એક્સક્લુઝિવ માર્બલ યુઝ કર્યો છે. ઓકે. જનરલી બધા શું છે 20-22 mm નો ગ્રેનાઇટ નાખીને પ્લેટફોર્મ આપે છે. Yes. અમે 45 mm ની થિકનેસ વાળું સેન્ડવિચ પ્લેટફોર્મ આપીએ છીએ. વાવ. સેન્ડવિચ પ્લેટફોર્મમાં એટલા માટે કે 25 mm નો કોટા સ્ટોન આવશે, 20 mm નો ગ્રેનાઇટ આવશે, એટલે શું થાય કે ક્યારે બી કોઈ ગૃહિણી ખાંડે ને તો આ વાઇબ્રેટ ના મારે. ઓકે. અમે એનું પણ ધ્યાન રાખ્યું છે. ધેટ્સ રિયલી નાઇસ. રાઈટ. સો સેન્ડવિચ પ્લેટફોર્મ ઉપર તમે સેન્ડવિચ સારી બનાવીને મને ખાવા માટે બોલાવજો. ઓકે. હવે આપણે અહીંયા જોઈએ તો આ સિંક છે 18 બાય 24 નું. હા. આમાં અમે સ્વિટ્ઝરલેન્ડની કંપની ફ્રેન્કે કંપનીનું યુઝ કર્યું છે. Okay, wow. Right? એટલે આમાં સિંગલ પતરામાં બન્યું છે, એટલે લાઈફ ટાઈમ તમારે આમાં લીકેજ નહીં થાય. ઓ વાવ, ધેટ્સ Right? રિયલી નાઇસ. બીજું અમારી યુએસપી એ છે કે લક્ઝ્યુરિયસ, અલ્ટ્રા લક્ઝ્યુરિયસ કેમ છે તો અમે સોસાયટીમાં વોટર શોપનો પ્લાન્ટ નાખીને આપીએ છીએ, એટલે હાર્ડ વોટર તમારા આખા બંગલામાં કે આખી સોસાયટીમાં ક્યાંય નહીં આવે. વાવ. એટલે સ્કિન, હેર, ક્લોથિંગ, ટેપિંગ, કિડની, પથરી એ બધા તમારા પ્રોબ્લેમ્સ ના થાય.
વાવ ધેટ્સ રિયલી નાઇસ. ધીસ ઇઝ Right? રિયલી નાઇસ. બહુ જ સારું છે આ. અધર સેકન્ડ થિંગ કે દરેક બંગલામાં તમે જુઓ ને તો સેકન્ડ ફ્લોર ઉપર જાઓ ને તમે ટોપ ફ્લોર ઉપરના વોશરૂમ કે ક્યાંય બી નળમાં પાણી કરશો ને તો બહુ ધીમું પાણી આવશે, હા. રાઈટ? તો યુ ડોન્ટ લાઈક ઇટ કે ભાઈ હું હા. બંગલામાં રહું છું ને મને કે ફીલ આવું, નથી આવતું, હા. શાવર લઉં છું તો મને ફોર્સથી નથી આવતું તો ફીલ ના મજા ના થાય. આવે. એટલે અમે શું કર્યું, CRIનો ઇન્ડિવિડ્યુઅલ દરેકને પ્રેશર પંપ આપીએ છીએ. ઓકે વાવ. એ CRIનો અમે બધી વસ્તુ માલ મટીરિયલ જે બી યુઝ કર્યું છે બધું હાઈ એન્ડ યુઝ કર્યું છે, ટોપ કંપની અને ટોપ સિરીઝ. વાવ ધેટ્સ રિયલી નાઇસ. Right? ધેટ્સ રિયલી નાઇસ. બાથ સેનેટરી આપણે કોલરના યુઝ કર્યા છે. ઓકે તમે કિચનમાં, વોશયાર્ડમાં, વોશરૂમમાં કે ક્યાંય બી સિંકમાં જ્યાં બી પાણી આમ કરો હોટ વોટર, આમ કરો કોલ્ડ વોટર, આમ કરો તો મિક્સ વોટર, વાવ. તો તમને એક 5 સ્ટાર લેવલનું લિવિંગ જેવું લાગે. મિક્સ વોટર સારું લાગ્યું. આ સ્ટોર રૂમ છે આપણો, હા, રાઈટ? એક આપણે સ્ટોર રૂમ આપ્યો છે વિથ સેલ્ફ આપીએ છીએ. ઓકે અને આ બાજુ? આ બાજુ છે આપણે બેકયાર્ડ. ઓકે સો આ આપણું બેકયાર્ડ છે. અટકતી ઓકે આવો. Yes, yes. સોરી, આ આપણું બેકયાર્ડ છે. ઓકે બેકયાર્ડમાં પણ અમે પ્લેટફોર્મ આપીએ છીએ. ઓકે અમે 2 જગ્યાએ અદાણીની લાઈન લઈને આપીશું. ઓકે અહીંયા પણ પ્લેટફોર્મ આપ્યું છે, અહીંયા સિંક મોટું આપ્યું છે 18x46નું, ઓકે જેથી તમે ગેટ ટુગેધર કર્યું હોય, કોઈ પાર્ટી કરી હોય, વધારે ફ્રેન્ડ્સ કે કુટુંબના દરેક વ્યક્તિ ભેગા થયા 15-20 માણસો, તો તમારું રેગ્યુલર કિચન ડિસ્ટર્બ કર્યા કરતાં તમે અહીંયા રસોઈ બનાવી Yes, શકો, definitely. એ પણ યુઝ કરી શકે. સરસ. આ આપણું સર્વન્ટ ક્વાર્ટર છે. ઓકે 24 કલાક આપણે સર્વન્ટ ઘરે રહેતો ઘરે. હોય તો એનું સર્વન્ટ ક્વાર્ટર છે. હા. અને એનું વોશરૂમ પણ આપણે અહીંયા અલગથી આપેલું છે. ઓકે વોશરૂમ પણ આપણે મોટું આપ્યું છે. એને સેમ ફેસિલિટી હોટ વોટર, કોલ્ડ વોટર, મિક્સ વોટર બધું જ મળશે. વાવ ધીસ ઇઝ રિયલી નાઇસ. રાઈટ? સો અહીંયાથી આપણે એક્સેસ કરી હા, શકીએ હા. પાછું. અહીંયાથી સર્વન્ટ આવે, એન્ટ્રી લે, એક્ઝિટ લે, એટલે આપણે ઘરની પ્રાઇવેસી જળવાઈ રહે. યસ ધેટ્સ રિયલી નાઇસ. Right? ચલો સો હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં કેટલા બેડરૂમ છે? આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બેડરૂમ છે, ઓકે એ હું તમને આપણે લઈ જાઉં છું. યસ પ્લીઝ. અચ્છા, બીજું આપણે અહીંયા આવીએ, આપણે પર્સનલ લિફ્ટ આપીએ છીએ. ઓકે લિફ્ટ કદાચ હવે બધા પ્રોજેક્ટમાં મળતી હોય છે, હા. પણ મેં એમાં એડિંગ કર્યું કે ભાઈ પર્સનલ લિફ્ટ આપીએ વિથ 60 મંથ પેઇડ મેન્ટેનન્સ, એટલે 60 મહિનાનું પેઇડ મેન્ટેનન્સ તમને ભરીને આપીશ. Wow. એટલે 5 વર્ષ સુધી Wow. અરાઉન્ડ તમે 5 વર્ષ સુધી મેન્ટેનન્સનો 0 એક્સપેન્સ. વાવ ધેટ્સ રિયલી Right? નાઇસ. બહુ જ સરસ યસ, છે. એટલે તમને ઘણીવાર એવું થાય કે ભાઈ મેં લિફ્ટ લીધી તો એનો એક્સપેન્સ કેવો થશે, શું છે શું નહીં, Yes. તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. તમારે 5 વર્ષની અમે પેઇડ મેન્ટેનન્સ આપી જ દીધેલું છે. વાવ. એટલે તમે ઓકે. અને એક મિનિટ મારે આ એકચ્યુઅલી હું તમને જ પૂછવાની હતી Yes. કે આપણે આ મંદિરનો હા, આ space મંદિર ભૂલી છે ને, જઈએ. આ એકચ્યુઅલી ઇન્ટિરિયરનો પાર્ટ છે. ઓકે આ મંદિર અમે અહીંયા બ્રહ્મસ્થાનમાં મૂક્યું છે. Okay. જનરલી અત્યારે બધાના વાસ્તુના બધા કન્સેપ્ટ અલગ અલગ થઈ હા, જાય. હા. આપણે પહેલાંના જમાનામાં બધા એવું કરતા હતા કે ભાઈ આપણે ઈશાન ખૂણામાં ભગવાનનું સ્થાન હોય, ઓકે તો બધાના કન્સેપ્ટ અલગ અલગ થઈ જાય. હા અમે અહીંયા બ્રહ્મસ્થાનમાં મૂક્યું. બ્રહ્મસ્થાન એટલે આખા 300 વારનો પ્લોટમાં વચ્ચેનો પાર્ટ કહેવાય, Okay. કે ભગવાનનું સ્થાન ત્યાં રાખ્યું છે કે Center. સરાઉન્ડિંગ ચારે બાજુ સરખી જ જગ્યા હોય. Wow. એટલે અમે અહીંયા મંદિર બનાવ્યું છે. વાવ પણ આ ઇન્ટિરિયરનો પાર્ટ છે. ઇન્ટિરિયરમાં અમે પણ આ લક્ઝરી બનાવ્યું છે. આ ગોલ્ડ પ્લેટેડ છે, સોનાનો વર્ક છે, પ્યોર સોનાનો વર્ક છે. Okay. એની ઉપર લેમિનેટ કર્યું છે, એટલે વર્ષો સુધી ક્યાંય ખરાબ ના થાય, ડેમેજ ના થાય. વાહ વાહ વાહ. અને આપણે ગણેશજીને તો બધા ઓળખે જ છે કે ગણેશજી છે તો આપણે છીએ, હા, અને સૌથી definitely. શરૂઆત ગણેશજીથી થાય, એટલે અમે ગણેશજીની સ્થાપના કરી. સાચી વાત છે. ઓકે ચલો હવે હવે હું તમને અમારે આ ઇન્ટિરિયર કરેલું છે એમાં તમને ક્યાંય બધું હિડન લાગશે, અહીં શું હશે, અહીં શું હશે, તમારી આતુરતા હશે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે આ પાવડર ટોયલેટ છે. ઓકે ઓકે, પાવડર ટોયલેટમાં અમે દરેક વોશરૂમમાં અમારી યુએસપી છે કે દરેક વોશરૂમમાં અમે સેન્સર આપેલા છે, એ પણ હેગર કંપનીના. ઓકે અને જર્મન સ્ટાન્ડર્ડ વેડબ્રોસ કંપનીનો એક્ઝોસ્ટ ફેન આપ્યો જે સીલિંગમાં લાગે. ઓકે એટલે જો આ તમે લાઇટ ઓટોમેટિક સ્ટાર્ટ થઈ ગઈ, રાઈટ? ઓકે ગેટ ઇટ. એટલે શું છે કે ઘણીવાર આપણે એવું જોતા હોય છે કે ભાઈ ઘણા કેસીસમાં કે રાત્રે કોઈ વોશરૂમ જવા ગયું અને સ્લીપ ઓન થયું ને થાપો ભાગ્યો, તો આ એક સેફટી પર્પઝ છે કે ભાઈ દરવાજો ખોલો તો ભીનું છે, સાબુ છે, ચીકણું છે, તો લાઇટ્સ હોય ઓન હોય તો તમે એક સેફટી પર્પઝ, યસ ટ્રુ ટ્રુ. રાઈટ?
પ્લસ અમે એક્ઝોસ્ટ ફેન વોલમાં નથી આપતા, અમે સીલિંગમાં આપીએ છીએ. ઓકે. એનું રીઝન શું છે કે ઘણીવાર આપણે જોતા હોઈએ કે આપણા અત્યારે અમદાવાદમાં વોશરૂમમાં કે આવી નાની નાની બારીમાંથી ગરોળી આવી જતી હોય, હા હા હા. એટલે દરેક લેડીઝ દરેક જણ એનાથી ગભરાતું હોય, યસ. તો એનો પણ તમને એક બેનિફિટ રહે વાવ. અને લુક વાઇઝ તમારું વોશરૂમ સરસ લાગે. ધેટ્સ નાઇસ. ઓકે, હવે આપણે આપણે બેડરૂમમાં જઈશું, જે આપણે પેરેન્ટ્સ રૂમ કહેવાય. ઓકે. આવો, આ બેડરૂમ છે, ઓકે. પેરેન્ટ્સ રૂમ કહેવાય આને. ઓકે. આની સાઇઝ છે 17x12, ઓકે. રાઈટ. બીજું અમારા બેડરૂમની યુએસપી જે 11.5 ફીટની હાઇટ આપી છે. ઓકે. તમારે ગમે તેટલો બ્રોડ રૂમ હશે પણ જો હાઇટ નહીં હોય ને તો તમને ફીલ નહીં થાય. ટ્રુ. તમે આ મારી ફોલ સીલિંગ સાથેની હાઇટ તમે જોઈ શકો છો, હા, રાઈટ. yes, yes. અને આમ લુક વાઇઝ તમે જુઓ તો એક અમારું ઇન્ટિરિયરમાં કપબોર્ડ બનાવેલું છે, તો હાઇટ ઉપરથી તમને થોડોક આઈડિયા આવશે કે મારી Yes. આ રૂમની હાઇટ શું છે, સરસ. રાઈટ. ઓકે. આપણે દરેક બેડરૂમ માસ્ટર બેડરૂમ બનાવે છે. ઓકે. એનું વોશરૂમ અહીંયા છે એટેચ. ખબર બી ના પડે કોઈને. યસ. વાવ. સો આ વોશરૂમ સેમ આવું આવશે, અમે સ્કીમમાં બધાને જ આપીશું. ઓકે. શાવર એરિયા કવર કરેલો છે જેથી આ વેટનું વેટ રહે, બાકીનો વોશરૂમ ડ્રાયનો ડ્રાય રહે, ઓકે. રાઈટ. આ અમે ઇટાલિયન માર્બલ વાપર્યું છે ગ્રાઉન્ડ ફ્લોરના જ વોશરૂમમાં, Okay. રાઈટ. ફોલ સીલિંગ આવશે, હેગરનું આ સેન્સર છે, ઓકે. એક્ઝોસ્ટ ફેન અહીંયા છે, લાઇટ્સ આવશે, આ મિરર આવશે, ટેબલ ટોપ આવશે, બાથ સેનેટરી બધા કોલરના યુઝ કર્યા છે, ઓકે. રાઈટ. ઓકે. પછી અમે એ પણ ડિટેલિંગ કર્યું છે કે ભાઈ જનરલી પાણી ફોર્સથી આવતું હોય પણ જવાનું ફોર્સથી જવું જોઈએ, અધરવાઇઝ ભરાઈ જાય. હા. અમે અહીંયા એટલે ચેનલ આપી દીધી ઓકે. વાવ. જેથી શું છે કે પાણી ભરાઈ ના રહે. યુ લાઈક 5 સ્ટાર હોટલોમાં હોય યસ, છે. ડેફિનેટલી હોય Yes. છે આમાં. 5-7 સ્ટાર હોટલમાં હોય છે. Yes. ઓકે. વાવ, ધેટ્સ નાઇસ. સો યસ, તમે જોઈ શકો છો, આઈ તો રિયલી લાઈક ઇટ. મને તો બહુ જ સારું લાગી રહ્યું છે. અને હજુ તો આપણે ગ્રાઉન્ડ ફ્લોર જોયું છે, રાઈટ? યસ. હવે આપણે જઈશું ફર્સ્ટ ફ્લોર ઉપર. ફર્સ્ટ ફ્લોર પર ચાલો. સ્ટેરકેસમાં પણ અમે ડિટેલિંગ કર્યું છે કે અમે 4 ફીટના આપ્યા Okay. છે અને 12 ઇંચનું આખું પગથિયું આપ્યું છે. ઓકે. એટલે શું થાય કે તમે સ્લીપ ઓન ના થઈ જાઓ. અધરવાઇઝ જો નાનું આપ્યું હોય ને તો તમારો પડવાના chance વધી જાય છે. પગ અડધો બહાર રહે તો સ્લીપ ઓન થવાના ચાન્સીસ રહે. સાચું. એટલા માટે અમે 12 ઇંચનું પગથિયું આપ્યું કે જેથી તમે એક સેફટી રહે. વાવ, સરસ. આ ટિન્ટેડ ગ્લાસ આપીએ છીએ ઓકે. 9 mm નો, ઓકે. વુડન હેન્ડલ આપીએ છીએ. ઓકે. આ સ્કીમમાં આવશે, રાઈટ. Okay, આપણે sir. હવે ઉપર જઈએ. અહીંયા ગોલ્ડન ફ્રેમ આવશે, ઓકે. સેમ આ ગ્લાસ આવશે 9 mm નો, ઓકે. રાઈટ. ઘરમાં અજવાળું રહે, સનલાઇટ બહુ જરૂરી છે, અથવા ઘરમાં માંદગી આવી જાય હા. તો સનલાઇટ બહુ જરૂરી છે, તો અમે અહીંયા મોટો ક્લિયર ગ્લાસ આપ્યો, ઓકે. વાવ. રાઈટ. અને સફોકેશન ના થાય કે ક્યારે બી, તો આ ઓપનેબલ વિન્ડો આપી છે, ઓકે. તો તમે આ ઓપન કરી શકો, હા હા હા. રાઈટ. સરસ. ઓ વાવ. આ એરિયા તમને ફોયર કહેવાય. ઓકે. અમે આ પણ મોટો આપ્યો છે, બિગ સાઇઝનો આપ્યો છે, 12x5ની સાઇઝનો છે, ઓકે. વાવ. 12x5. એનું રીઝન શું છે કે પહેલી વસ્તુ તો તમારા ઘરે કોઈ ફંક્શન હોય કે કોઈ બી ગેટ ટુગેધર થયું હોય, પૂજા ચાલતી હોય, હા. તો યુ કેન 10 જણા પણ અહીંયા ઊભા રહીને એ લોકો એન્જોય કરી શકે. યસ યસ. અને સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે બી તમારા ઘરે ફર્નિચર અપડાઉન કરતા હો ત્યારે તમને ઇઝી પડે Yes. આ એરિયા. Wow. અધરવાઇઝ નાનો એરિયા હોય ને તો ફર્નિચર અપડાઉન કરવામાં બહુ જ મુશ્કેલી પડે. ડેફિનેટલી એટલે ડેફિનેટલી. અમે આટલું પણ ધ્યાન રાખ્યું છે. સરસ. બીજું દરેક બેડરૂમની હાઇટ અમે એકદમ બેડરૂમના ડોરની પણ હાઇટ આપી છે, વાવ. એટલે એક લક્ઝુરિયસ બેડરૂમ લાગે. યસ. આપણે આ સેકન્ડ બેડરૂમમાં આવ્યો. ઓકે. આ 19x12નો બેડરૂમ છે, ઓકે. રાઈટ. આમાં પણ યુ કેન ફીલ લાઈક હાઇટ જુઓ હા. તો એક લક્ઝરી તમને ફીલ થાય. ડેફિનેટલી. અને આ બાજુ આ વોશરૂમ. આપણે એનું વોશરૂમ છે. ઓકે. લોક થઈ જશે. ઓકે. વોશરૂમ પણ આપણે એવું છે કે હસબન્ડ વાઈફ 2 જણ યુઝ કરી શકે. યસ. અધરવાઇઝ તમે જુઓ તો વોશરૂમ બેડરૂમમાં હોય તો વોશરૂમમાં એક જણી અંદર ગયો હોય તો વિથ સેકન્ડ પર્સને વેઇટ કરવું પડે. ઓકે. આપણે અહીંયા WC છે, આ પાર્ટ આપણે WC નો છે, ઓકે. રાઈટ.
Okay. હવે કોઈને શાવર લેવા જવું છે, કોઈ WC માંગ્યું છે, તો શાવર લેવા જવો હોય તો તમે અહીંથી પણ શાવર લેવા જઈ શકો છો. Okay. એટલે અહીંયા શાવર લેવા આવી શકો. અહીંયા વચ્ચે પાર્ટીશન આપી દીધું ક્લિયર ગ્લાસનું, એટલે બંને સેપરેટ થઈ જાય. ઓકે. રાઈટ. બીજું તમને ક્યાંય બી સાંધા નહીં દેખાય વોલમાં અને ફ્લોરિંગમાં, એટલે Yes. તમારે ઇન ફ્યુચરમાં ભેજના બી પ્રોબ્લેમ્સ નીચે ના આવે. વાવ, ધેટ્સ રિયલી નાઇસ. રાઈટ. તમે શાવર લઈને બહાર આવો એટલે અમે આ ડ્રેસિંગ એરિયા આપ્યો છે. ઓકે. ડ્રેસિંગ એરિયા તમે ડ્રેસઅપ થઈને જ બહાર આવો. યસ. રાઈટ. આમાં અહીંયા વોર્ડરોબ છે, આ મિરર છે અને આ ડ્રો છે. આ 3 ઇન્ટિરિયરનો પાર્ટ છે, એ તમારે નહીં આવે. બાકીનું બધું ફોલ સીલિંગ, લાઇટ, આ મિરર, ટેબલ ટોપ બધું જ સ્કીમમાં બધાને આપીશું. ઓકે, વાવ, ધેટ્સ રિયલી નાઇસ, રિયલી નાઇસ. જેવી રીતે બધું જ નાની નાની વસ્તુનું આપણે ધ્યાન રાખીને આ બનાવ્યું છે ને, એ બહુ જ મસ્ત છે. ઓકે, આ બાજુ આ બાજુ 3rd બેડરૂમ છે. ઓકે. રાઈટ. સો આ 3rd બેડરૂમ તમે જોઈ શકો છો, બહુ જ સારું બનાવ્યું છે. આ બેડરૂમનો વોશરૂમ અહીંયા એટેચ છે. અમે આ વોશરૂમ મોટું આપ્યું છે, ઓકે. એટલે યુ કેન ફીલ લાઈક અલગ, તમને એવું લાગે ફીલ. અને આનો ડ્રેસિંગ એરિયા મોટો આપ્યો છે. યસ યસ યસ, તમે જોઈ શકો છો બહુ જ મોટું સારો એક ડ્રેસિંગ એરિયા તમને આપેલું છે. અને અગેન આપણે પહેલું જે વોશરૂમ જોયું એવું ને એવું આ વોશરૂમ છે, પણ થોડો મોટો ડ્રેસિંગ છે. એરિયા મોટો આપ્યો છે. યસ. દરેક, અને બીજી યુએસપી એ છે કે દરેક વોશરૂમમાં ડિઝાઇનના કલર્સ ચેન્જ આવશે, ઓકે. એટલે તમને અલગ અલગ ફીલ આવે. વાવ, સરસ. ઓકે. અને આ બાજુ અમે અમને મોટી એટેચ બાલ્કની આપી છે, 22.5 બાય 6.25 ની. આપણે આ સ્લાઇડર આપ્યા છે, જિંદાલની ફ્રેમિંગ હેવી સિરીઝ યુઝ કરી છે, ઓકે. અને આ ટફન ગ્લાસ છે, ઓકે. નોઇઝ ફ્રી આવવાના. ઓકે. રાઈટ. આ ફ્રન્ટ સાઈડ છે, આપણે મોટી યુઝ બાલ્કની આપી છે, 22.5 બાય 6.25 ની. ઓકે. વાવ, તમે જોઈ શકો છો બહુ જ મોટી સરસ બાલ્કની આમાં આપી છે આ બંગલોની સ્કીમમાં. અને બહુ જ મસ્ત આ બંગલોની સ્કીમ બનાવી રહ્યા છે. ધી ગાર્ડન, મને તો મજા આવી ગઈ આ વિડીયો સોરી આ પ્રોપર્ટી જોઈને. સોરી. અને આઈ એમ શ્યોર લોકોને બી આ પ્રોપર્ટી ડેફિનેટલી ગમશે જ. યસ. અને હવે આપણે સેકન્ડ ફ્લોર પર જઈશું. સેકન્ડ ફ્લોર ઉપર જઈશું. તમે અહીંયા જોઈ શકો છો, તો જો સેકન્ડ ફ્લોર સુધી પણ તમારા ઘરમાં સનલાઇટ આવે છે, યસ. તડકો પણ આવે છે, વાવ. એટલે તમને હવા ઉજાસવાળું બંગલો લાગે. વાવ, આ બહુ જ મસ્ત લાગી રહ્યું છે. આ આપણે એક 5મો રૂમ છે, મલ્ટીપર્પઝ રૂમ કહીએ છીએ અમે. Okay. એમાં અહીંયા ડિઝાઇન કરી છે પ્રીમિયમ લોન્જ એરિયા. ઓકે. રાઈટ. સરસ. તમે કોઈ બી વસ્તુ ડિઝાઇન કરી શકો છો, લાઈક જીમ, લાઈક લાઇબ્રેરી, લાઈક ટીવી રૂમ, વોટ એવર યુ વોન્ટ. વાવ, Okay. ધેટ્સ નાઇસ. અને સૌથી મોટો બેડરૂમ 22 બાય 12 નું, વાવ. એકદમ લક્ઝુરિયસ બેડરૂમ લાગે. તમે આ પણ ડિઝાઇન કરી શકો મિની થિયેટર ઘરમાં. યસ યસ. તમે અહીંયા મોટી સ્ક્રીન લગાવી શકો, પ્રોજેક્ટર લગાવી શકો, અહીંયા લોન્જર મૂકો, સોફા મૂકો અને ચેર મૂકો, તો 15-17 માણસનું તમે ફેમિલીનું કે Mini કુટુંબનું theatre થઈ મિની થિયેટર પણ થઈ બની શકે છે. શકે. યસ, ડેફિનેટલી. રાઈટ. બહુ જ સારું છે. ફ્રેગ્રન્સ બી બહુ જ સારી આવી રહી છે અહીંયા. યસ. આ એનો એટેચ વોશરૂમ છે. આ વોશરૂમમાં તમને જોશો તો તમને લાગશે કે કોઈ રિઝોર્ટમાં આવ્યા હોય એવું. વાવ, ધીસ ઇઝ રિયલી નાઇસ. બહુ જ મસ્ત છે. આ મોટો મિરર, ટેબલ ટોપ, ઈચ એન્ડ એવરીથિંગ બધું જ આવશે. ઓકે, ધેટ્સ નાઇસ. અને હવે આ બાજુ આ બાજુ આપણે હવે જઈએ છીએ સૌથી સરસ જગ્યા કે જ્યાં તમને વધારે ઓક્સિજન મેળવવો પડે, તો અમે ઓપન ટેરેસ આપી છે. જે અત્યારે ટ્રેન્ડ ચાલે છે, વીકેન્ડ પાર્ટી કરવી, ગેટ ટુગેધર કરવું, તો આ એકદમ મોટી 24.5 બાય 9.5 ની અમે ઓપન ટેરેસ આપી છે. અને અહીંયા તમે એક સારું બર્થડે બી તમે સારી ઓર્ગેનાઇઝ કરી શકો. બેસો 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 તમે યસ. લોકો. આ બતાજો. એન્ડ બહુ જ સારું બંગલો છે. અને જી, જી. જેવી રીતે સરે સમજાયું છે, આઈ એમ શ્યોર કે તમને કંઈ પણ એક સિંગલ સવાલ નહીં હોય જે પૂછવા માટે હશે. અહીંને તરત ટોકન જ આપવાના છે. હા, એક સવાલ હશે, પ્રાઇસ કેટલી છે, તો એ પ્રાઇસ માટે તમારે નીચે આપેલા નંબર પર ડિરેક્ટલી કોન્ટેક્ટ કરવાનું છે. સો યસ, થેન્ક યુ સો મચ એવરીવન ફોર વોચિંગ ધીસ વિડીયો. એન્ડ યસ, કોઈ પણ ક્વેરી છે તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.
સો થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ સો મચ દક્ષિશભાઈ એન્ડ જલ્દીથી પાછા મળીએ ટોકન સાથે Sure. Okay. થેન્ક યુ Thank you.